નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. એક સરસ મજાની ભરતી આવેલી છે ક્લાસ 3 ની વાયરમેનની. બહુ ઓછા લોકોએ ફોર્મ ભરેલા છે. એ ભરતી વિશેની તમામ જાણકારી તમને આ વિડીયોમાં મળવાની છે. સિલેબસ શું છે, ખરેખરમાં હજુ સિલેબસ નથી આવ્યો, પણ એનો સિલેબસ શું હોઈ શકે એ તમને કહેશું. કમ્પ્લીટ નોટિફિકેશનની જાણકારી આપશું અને સિલેબસની તૈયારી કઈ રીતે કરવી એની સચોટ રણનીતિ પણ તમને કહેશું. અને તમારી માટે કંઈક ખાસ લાવ્યા છીએ તૈયારી માટેનું, એની પણ આપણે જાણકારી આ વિડીયોમાં આપવાની છે. તો ખાસ વિડીયોને છેક સુધી જોજો. અને જો તમે હજુ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી દો અને પાટિયા એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી લો. કેમ કે તમારી માટે જે કંઈ પણ વાયરમેનની ભરતી માટે લાવવાના છીએ એ આ એપ્લિકેશન પર જ લાવવાના છીએ. તો જેટલા પણ વિદ્યાર્થીઓ કે જેમને વાયરમેનની એક્ઝામનું ફોર્મ ભરેલું છે અને તૈયારી કરવા માંગે છે, ખરેખર એક્ઝામને પાસ કરવા માંગે છે, એ આ વિડીયો એક વખત જોઈ લેજો. તમને 100% એકદમ રણનીતિ ખબર પડી જશે કે ખરેખરમાં આપણે શું કરવાનું છે. તો એપ્લિકેશન છે ખાસ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો, કેમ કે એમાં તમને સરસ મજાની સ્પેશિયલ એક બેચ મળવાની છે. એ બેચની જાણકારી આપણે લાસ્ટમાં આપીએ. એ પહેલા તમને કમ્પ્લીટ નોટિફિકેશન સમજાવીએ, કેમ કે નોટિફિકેશનમાં અમુક મુદ્દા એવા છે, જેમ કે એક સર્ટિફિકેટ વાળો મુદ્દો છે. આવા બધા મુદ્દાઓને લીધે શું થાય કે ભાઈ આપણું ફોર્મ કેન્સલ થઈ જતું હોય, તો એવા અમુક મુદ્દા આપણે સમજાવી દઈએ, પછી સિલેબસની ચર્ચા કરી દઈએ અને ત્યાર પછી આપણે આ બેચમાં આવશું કે અમે તમને કઈ રીતના આ ભરતીમાં હેલ્પ કરી શકીએ એમ છીએ. તો સૌથી પહેલા આપણે સાહેબ સમજીએ કે ભાઈ નોટિફિકેશન શું હતી. તો તમે નોટિફિકેશન જોઈ હશે સાહેબ. કેટલી જગ્યા છે? 66 જગ્યા છે અને સાહેબ 22-23 હજાર જેટલા ફોર્મ ભરાણા છે. તો હવે એથી થોડુંક મિતુલ સાહેબ તમને કહેશે કે ભાઈ જગ્યાઓમાં આપણે આ રીતના તૈયારી કરવી જોઈએ, કેમ કે મિતુલ સાહેબને ખૂબ આઈટીઆઈ નો અનુભવ છે, એટલે એમને ખબર હોય કે ભાઈ આઈટીઆઈ ના વિદ્યાર્થીઓની મેન્ટાલિટી શું હોય, કેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હશે. 22-23 હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધા, તો શું એ બધા તૈયારી કરશે, બધા એક્ઝામ આપવા જશે? તો એ બધી જ માહિતી છે તમને આગળ મિતુલ સર આપવાના છે. તો સાહેબ થોડુંક તમે અહીંથી સમજાવો. તો તમામ લોકોને પહેલા તો વેલકમ છે. ફટાફટ જોડાઈ જાઓ અને તૈયારી આપણે સાથે ચાલુ કરીએ. બરાબર. હવે સાહેબે કીધું એ પ્રમાણે આ જે તે વાયરમેન વર્ગ 3 ની ભરતી જે છે એમાં 66 જેટલી જગ્યા છે અને 66 જેટલી જગ્યામાં ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે 23 જગ્યા જે છે એની અંદર સમાવેશ થાય. ટોટલ જગ્યા કેટલી છે મહિલાઓ માટે? તો કે 23 જેટલી છે. બરાબર. બાકીની 43 સમથિંગ જે છે એ છોકરાઓ માટે છે. બરાબર. અને સાહેબ પગાર પેલા કહી દઉં, કારણ કે ત્યાંથી મોટિવેશન આવે. બરાબર. આઈટીઆઈ છોકરાને ખ્યાલ છે કે પગારથી જ મોટિવેશન પેલા આવવાનું છે. સાહેબ કેટલો પગાર છે કે સાહેબ 26,000 જે છે એ પગાર તમને ફિક્સ મળવાનો છે 5 વર્ષ માટે. બરાબર. હવે સાહેબ કે આઈટીઆઈ ની અંદર ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ પાસ કરેલા છોકરાઓ છે સાહેબ હાલમાં અત્યારે શું કરતા હોય તો કે ક્યાં તો ક્યાંક એપ્રેન્ટિસ ચાલતું હોય અથવા ક્યાંક જોબ કરતા હોય. બરાબર. હવે જોબ કરતાની સાથે સાથે એપ્રેન્ટિસ કરતાની સાથે સાથે એને જો આવો એક ઉજ્જવળ જો એને તક મળતી હોય કે ભાઈ સરકારી નોકરી વાયરમેન વર્ગ 3 ની, તો સાહેબ ફોર્મ ભરાય અને તૈયારી પુષ્કળ થાય. બરાબર ને. હવે આઈટીઆઈ માં ઘણા બધા છોકરાઓનો પ્રશ્ન એ જ હોય કે સાહેબ આઈટીઆઈ પછી શું કરવું? તો એનો એક જવાબ આપણને સરકાર આપ્યો છે કે ભાઈ સરકારી નોકરી તમને મળી શકે છે. અને સાહેબ આપણા લક, આપણું જે નસીબ જે છે એટલું સારું છે કે આપણા સમયની અંદર જ વાયરમેન વર્ગ 3 ની ભરતી આવી ચૂકી છે. બરાબર ને સાહેબ. લગભગ 20-21 હજાર જેટલા ફોર્મ ભરાયા છે અને સાહેબ જગ્યા એની સામે ઘણી બધી સારી કહેવાય. અને મેં જો ખાસ વાત કરું સાહેબ મહિલા ઉમેદવારો છે કે ભાઈ આઈટીઆઈ ની અંદર વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડ પાસ કરનારી જે તાલીમાર્થી બહેનો છે એ લોકો માટે ખૂબ જ જે છે એ એડવાન્ટેજ છે. કેમ? કારણ કે આઈટીઆઈ ની અંદર મહિલા કોઈ પણ છોકરી એડમિશન જો લેતી હોય તો કેવા ટ્રેડ પસંદ કરે સાહેબ? કાં તો કોસ્મેટોલોજી પાર્લર છે અથવા એસટી સીવન ક્લાસ છે અથવા તો કોપા છે, કોમ્પ્યુટર છે. બાકી આવા ટેકનિકલ ટ્રેડ ની અંદર એડમિશન લેતી છોકરીઓ બહુ રેર હોય, બહુ ઓછી. અને સાહેબ એક તો કોમ્પિટિશન છોકરીઓ માટે છે જ નહીં, ઉપરથી આટલી બધી જગ્યા. તો સાહેબ છોકરીએ ખાલી ફોર્મ ભર્યું હોય અને થોડી ખાલી વ્યવસ્થિત જ્યાં તેજસ બેચમાં આપણે કરવાના છે સાહેબ, એટલી થોડી વ્યવસ્થિત જો તૈયારી કરી લે ને તો આરામથી સાહેબ એ જે બેન્ચ તાલીમાર્થી બેન્ચ પાસ થઈ જાય. છોકરાઓને એવું છે કારણ કે આ દરેક જે છોકરાઓ છે મોટા ભાગના છોકરા અત્યારે કામ કરતા છે, નોકરી ઉપર જતા છે. તો નોકરી કરતાની સાથે સાથે કઈ રીતે તૈયારી કરવી, ટેકનિકલ સબ્જેક્ટમાં 120 માર્કના જે ક્વેશ્ચન છે એ કયા સબ્જેક્ટ, કયા ચેપ્ટર, ઇલેક્ટ્રિશિયન ને વાયરમેન સિલેબસના કયા ચેપ્ટર પર ધ્યાન દેવું, એ દરેક બાબત જે છે મને પર્સનલી ખ્યાલ છે. કારણ કે આઈટીઆઈ સાથે હું જોડાયેલો છું. મેં તમને કહું એ ચેપ્ટર પર જે એમસીક્યુ કરાવે એમસીક્યુ તમારે ધ્યાન રાખવાનું છે, બાકી તમારું કામ થઈ ગયું છે. સાહેબ અહીંથી અમે કઈ કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાના છીએ એ તમામ માહિતી આગળ તમને આપવાના છે. પણ કહેવાનો અર્થ એ છે જો તમે તૈયારી કરવા જો તૈયાર છો
તો સાહેબ ચોક્કસપણે આ વર્ષે જ આ ભરતીમાં જે છે એ આપણને સરકારી નોકરી મળે એમ છે, કારણ કે સમયસર પરીક્ષા લેવાઈ જાય છે, બરાબર ને, અને આપણે પૂરતો સમય તૈયારી માટે મળે છે. તો જગ્યાની વાત કરીએ પ્રમાણે વાત થઈ. હવે ફોર્મ કોણ ભરી શકે? તો આપણને સૌને ખ્યાલ સાહેબ કે ભાઈ મિનિમમ જે છે 2 વર્ષનો કોર્સ, જે આપણે ખ્યાલ છે કે ઈટી વાયરમેન જે છે, ઈટી વાયરમેન જે ટ્રેડ જે છે એ 2 વર્ષનો જ કોર્સ હોય આઈટીઆઈ ની અંદર, બરાબર ને. તો એ પાસ આઉટ હોવા જોઈએ, કોમ્પ્યુટરનું પૂરતું નોલેજ હોવું જોઈએ. અને જે ત્રીજો મુદ્દો જે છે ને છોકરાઓ માટે બહુ કન્ફ્યુઝિંગ વાળો, કારણ કે લગભગ છોકરાઓને ખ્યાલ નથી હોતો. તો માં એક પ્રકારનું છે ને એ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જે તે સેક્રેટરી લાઇસનિંગ બોર્ડ ની પાસે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ બોર્ડ છે, એમાં એને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. છોકરાઓ, તમને જો નથી આવડતું તો અહીંથી તમને પૂરેપૂરી ગાઈડલાઈન આપવામાં આવશે. તમને જે આગળ જે નંબર જે સાહેબે કીધો એ નંબર પર તમે ડાયરેક્ટ, હા નંબર સાહેબ લખી દે છે, એ નંબર પર તમે સીધો મેસેજ જો કરશો ને, જો તમને નથી આવડતું, જે વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ બાબતે નથી ખબર પડતી એ આ નંબર ઉપર છે ને વોટ્સએપમાં મેસેજ કરી દેજો. એટલે અહીંથી તમને તમામ જાણકારી આપી દઈશું કે કઈ રીતના તમારે શું પ્રોસેસ કરવાની છે. અને આ ખાસ કરવું જરૂરી છે, મેન્ડેટરી છે. આને ઇગ્નોર તમે ન કરી શકો. જેમને કરી લીધું છે કઈ વાંધો નથી, જેમનું બાકી છે નથી ખબર કઈ રીતના શું પ્રોસેસ કરવી, ફરીથી એક વખત નંબર જોઈ લ્યો. આ નંબર ઉપર 1989 લખી દઉં છું, 7016421989. એવું હોય તો પાછળથી નંબર આપશું. એ નંબર ઉપર એક વખત વોટ્સએપમાં મેસેજ કરી દેજો, એટલે તમામ જાણકારી તમને મળી જશે. સાહેબ જાણકારી આપ્યા પછી તમારાથી નથી થતું તોય કે જો અહીંથી કરી દઈશું. યસ, બાકી ચિંતા કરશો. આ મેન્ડેટરી છે સાહેબ, કીધું ફરજિયાત છે, તો આને ચૂકવાનો નથી, બરાબર? ઓકે, ચાલો. ઓકે, હવે સાહેબ સિલેબસની ડિસ્કશન કરી લઈએ. બહુ મસ્ત સિલેબસ દેખાય છે વિદ્યાર્થીઓને. અને બીજી એક મજાની વાત શું છે, આમાં એક જ એક્ઝામ આપવાની છે, કોઈ બીજી મેન્સ એક્ઝામ નહીં હોય. એક જ એક્ઝામ આપો, કટ ઓફમાં આવો, ડાયરેક્ટ નોકરી. બિન સચિવાલય 2 પ્રી આપો, મેન્સ આપો, ત્યારે 26,000 ની તમને નોકરી મળે, રેવન્યુ તલાટી. અહીંયા એક જ એક્ઝામ આપો, ડાયરેક્ટ તમે ગવર્મેન્ટ અધિકારી. એનું કારણ કહું, યસ, તમે ખરા સમયે ઈટી અને વાયરમેન છે ને ઈ કરી લીધેલો છે. તો આ બધી નોકરીમાં એડવાન્ટેજ શું છે કે આપણે જે તે સમયે જે તે ટ્રેડ અથવા તો જે તે આપણી પાસે ડિગ્રી હોય છે, અને ડિગ્રી એ સ્પેશિયલ નોલેજની ઉપર જ્યારે ભરતી થતી હોય ને, એમાં આપણને ફાયદો થાય છે. તો આ તકને ઝડપી લેવાય, બધું જ મૂકી નોકરી કરતાની સાથે સાથે તૈયારી થાય. ઘણા બધા છોકરા મૂંઝાઈ ગયા છે કે સાહેબ તૈયારી કરતા કરતા નોકરી કરતા કરતા તૈયારી કેમ નહીં થાય? તો કે એમ નહીં થાય, અમે કરાવશું સાહેબ, બરાબર ને સાહેબ? તમે તૈયાર હોજો સાહેબ. 30 માર્ક સાહેબ આ પાટિયા એપ્લિકેશન ના સાહેબ કુણાલ સાહેબ જે છે 60 માંથી 60 સાહેબ કેમ આવે તમને ખ્યાલ, તમારી વિશેષ કોણ જાણીએ, બરાબર ને? તો એ કોઈ પ્રશ્ન છે જ નહીં. અને બાકી વાત આજે કીધી 150 માર્કનું પાર્ટ બી ની વાત કરીએ સાહેબ, તેમાં ભારતનું બંધારણ, પછી તો કે ભાઈ વર્તમાન પ્રયોગ કરંટ, આપણી પાસે જીકાદ્રા સાહેબ છે, જેકે સાહેબ, આપણને ખ્યાલ જ સાહેબ કે એનું કરંટ એકવાર જો આપણા પર આવી ગયું સાહેબ, આપણને શીખવું મટીરિયલ મળી ગયું તો સાહેબ એ તો 10 માર્કનું જે કરંટ પૂછાવાનું છે, 10 માંથી 8, 9, 10 લેતા કોઈ રોકી ના શકે. કારણ કે જો જેકે સાહેબ ની ખાસિયત ખબર છે કે લાંબુ નહીં, શોર્ટ એન્ડ સ્વીટ, અને એક સરળ શૈલીમાં સરળ ભાષામાં રજૂઆત કરે એટલે છોકરાઓને સીધું જે છે એ મગજમાં ઉતરી જાય. એના જે શબ્દો છે ને એ જોરદાર હોય સાહેબ, કે ભાઈ છોકરાઓને કઈ રીતે પીરસવું ને, એનાથી વિશેષ મેં હજુ સુધી કોઈ સાહેબને જોયા નથી. તો જેકે સાહેબ જે છે કરંટ અફેર આપણને કરાવવાના છે, અને સાહેબ બંધારણ પણ જે છે એમાં પણ જેકે સાહેબ જે છે છોકરાઓને કરાવવાના છે. અને ખાસ સાહેબ છોકરાઓને આમાં પ્રશ્ન હોય છે ઘણા બધાને કે કોમ્પ્રિહેન્શન કઈ રીતે કરશો, તો એનો પણ આપણે જે ક્લાસ જે છે લાઈવ ક્લાસ, ડેમો ક્લાસ જે છે, લાઈવ ક્લાસ ખાસ કરી એ છોકરાને પ્રોવાઈડ કરશું. થોડીક સાહેબ એક્ઝામ વિશે પણ વાત કરી દઈએ. 210 માર્ક્સનું પેપર થાય. કેટલું? 210, જેમાંથી 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે અને 150 માર્ક્સનું આપણું આ પાર્ટ બી છે. પાર્ટ એ અને પાર્ટ બી તમને એક સાથે જ પેપર મળશે, એક જ પેપર આવશે. પાર્ટ એ અને પાર્ટ બી છે અલગ અલગ હેડિંગ મારેલા હશે. તમારે 3 કલાકમાં આખું પેપર અટેમ્પ્ટ કરવાનું રહેશે. હવે આ પાર્ટ એ અને પાર્ટ બી કરવાનું રીઝન શું? જે વિદ્યાર્થીઓને નવા આરઆર ન ખબર હોય, નવી પદ્ધતિ ન ખબર હોય, ફર્સ્ટ ટાઈમ આવી કોઈ એક્ઝામ આપતા હોય, તો એમને ખાસ કહીશ કે ભાઈ તમારે બંને પાર્ટમાં મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે, તો જ તમે પાસ થશો. પાસ થશો મતલબ તો જ તમારું પેપર ચેક થશે, તો જ તમને કટ ઓફમાં તમે આવો છો કે નહીં કન્સિડર કરશે. કટ ઓફમાં તો આવવાનું જ છે, પણ જો તમારા જેમ કે 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે અને 40%, એટલે કે જો તમારા 24 માર્ક્સ નથી આવતા, તો એનો મતલબ કે તમે કટ ઓફમાં આવવાના જ નથી, તમે આ એક્ઝામ ફેલ કરી દીધી છે. મિનિમમ 24 માર્ક્સ તમારે લાવવાના છે, આ બંનેના થઈને 60 માંથી 24 માર્ક્સ, ને આના પણ તમારે 40% માર્ક્સ એટલે કે 60 માર્ક્સ લાવવાના છે. તો અહીંથી 60 માર્ક્સ ને અહીંથી 24 માર્ક્સ એટલે 84 માર્ક્સ તો તમારા આવવા જ જોઈએ.
જો તમારે આવી રીતના 84 માર્ક્સ નથી થતા તો તમારે ભૂલી જ જવાનું. તો પહેલા તો તમારે આ ટાર્ગેટ અચીવ કરવો પડે કે અહીંથી 24 કઈ રીતના લાવવા, અહીંથી 60 કઈ રીતના લાવવા. હવે એનો મતલબ એ નહીં કે ભાઈ 24 લાવી દીધા, 60 લાવી દીધા એટલે તમે પાસ થઈ ગયા, નહીં. પછી કટ ઓફ બને, જે વિદ્યાર્થીઓના 24-60 માર્ક્સ છે એ વિદ્યાર્થીઓમાંથી કટ ઓફ બને, જગ્યાના જેટલી જગ્યા છે એના 2 ગણા ઉમેદવારોને બોલાવે, તમારે કટ ઓફમાં આવવાનું છે. હવે આપણે તમને મેથ્સ અને રીઝનિંગ વિશે થોડીક જાણકારી આપીએ કે ભાઈ અહીંયા 60 માંથી છે ને આ સ્કોરિંગ વિષય છે. 60 માંથી અહીંયા સારો સ્કોર કરી લીધો અને પ્લસ આ 120 માંથી સ્કોર કરી લીધો એટલે તમને કોઈ ન રોકી શકે પાસ કરવામાં. કેમ કે આઈટીઆઈ ના વિદ્યાર્થીઓ છે મેથ્સ રીઝનિંગ છે બહુ ઓછું ભણેલા હશે, અને આવા સમયે જો તમે મેથ્સ રીઝનિંગ વ્યવસ્થિત પ્રોપર રીતે શીખી લ્યો તો તમે અહીંથી સારામાં સારો સ્કોર કરી શકશો. મેઇન છે ને આ મેથ્સ રીઝનિંગ છે ને એમાં તમારે સારામાં સારો સ્કોર કરવો પડે, કેમ કે 22-23 હજાર તમે ફોર્મ જોવો છો, પણ એમાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જેમનું મેથ્સ નબળું છે. તો જો તમારું મેથ્સ થોડું કે સારું હશે, રીઝનિંગમાં હું તમને આ 24 માર્ક્સ તો છે ને હું તમને રીઝનિંગમાં અપાવી દઈશ. તમે લખીને રાખો, આ 30 માંથી છે ને 24 માર્ક્સ હું તમને રીઝનિંગમાં અપાવી દઈશ. રીઝનિંગમાં તમારા 24 માર્ક્સ આવી જશે. મેથ્સમાં મેક્સિમમ માર્ક્સ ખેંચવાની આપણે કોશિશ કરવાની છે. 60 માંથી જો આપણા 40 માર્ક્સ આવી ગયા ને એટલે તમારું 100% પીડીએફમાં નામ હશે. તો મેથ્સ રીઝનિંગ નું ટેન્શન બિલકુલ લેતા નહીં. આપણે અલગથી મેથ્સ રીઝનિંગ ના કોર્સ છે. આપણા ભૂતકાળમાં બહુ બધા વિદ્યાર્થીઓએ સીસીઈ ની પ્રિલિમ પાસ કરેલી છે આપણું મેથ્સ રીઝનિંગ ને જોઈને. તો હું તમને પ્રોપર મેથ્સ રીઝનિંગ, હમણાં સિલેબસ પણ ચર્ચા કરું, પ્રોપર મેથ્સ રીઝનિંગ જો તમને બતાવી જ દઉં છું કે ભાઈ રીઝનિંગ ની વાત કરીએ તો આપણે શું ભણવાનું છે, એ જ ભણવાનું છે. આ ખરેખર મેથ્સ નું ચેપ્ટર છે. પછી આપણે વેન ડાયાગ્રામ ભણવાનું છે. વિઝ્યુઅલ રીઝનિંગ એટલે શું સાહેબ, હું તમને આખું વિઝ્યુઅલ રીઝનિંગ છે ને એ 30 મિનિટમાં કરાવી દઈશ. 30 મિનિટમાં આપણે વિઝ્યુઅલ રીઝનિંગ ભણી દેશું. અહીંથી છે ને 7 ક્વેશ્ચન હશે, 7 ક્વેશ્ચન 30 મિનિટમાં 7 માર્ક્સ તમારા પાકા છે. વિઝ્યુઅલ રીઝનિંગ એટલે આકૃતિ વાળા ક્વેશ્ચન, 7 જેટલા ક્વેશ્ચન આવે. ઓનલાઈન એક્ઝામ હશે. જે વિદ્યાર્થીઓને ન ખબર હોય કહી દઉં કે ઓનલાઈન એક્ઝામ હશે. તમારું 0.25 નેગેટિવ થશે એટલે બહુ ગપ્પાએ મારતા નહીં. વિઝ્યુઅલ રીઝનિંગ આપણે તમને કરાવી દેશું. બ્લડ રિલેશન છે, એરિથમેટિક રીઝનિંગ એટલે ક્લોક, કેલેન્ડર એ બધું થઈ ગયું. ડિટેલમાં આપણે ચર્ચા કરશું સિલેબસ બેચમાં. ડેટા ઇન્ટરપ્રિટેશન આ પણ આપણો મેથ્સ નો ટોપિક થઈ ગયો, અને ડેટા સફિશિયન્સી આ રીઝનિંગ નો ટોપિક છે. તો રીઝનિંગમાં ખાલી આટલું જ કરવાનું છે. હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે સાહેબ તમારી પાસે સિલેબસ આવ્યો ક્યાંથી? અમે તો સાહેબ ગૌણ સેવાની વેબસાઇટ જોઈ હતી, અમને તો સિલેબસ ના મળ્યો, ખાલી નોટિફિકેશન મળી. તો વાયરમેનની દિવ્યાંગ ઉમેદવારો માટેની એક ભરતી આની પહેલા આવેલી છે. એ ભરતીમાં એ લોકોએ સિલેબસ આપ્યો છે, અને જેટલી પણ દિવ્યાંગની ભરતી છે એ પછી નોર્મલ કેન્ડિડેટ્સ માટે જે ભરતી આવે એનો સિલેબસ કેવો હોય છે? સેમ હોય છે. તો તમારો સિલેબસ આ જ હશે. આમાં 1% એક લીટીનો આમાં ફરક આવશે નહીં. તો આપણો રીઝનિંગ નો સિલેબસ છે. અને પછી આપણે મેથ્સ ની ચર્ચા કરીએ તો નંબર સિસ્ટમ છે, સિમ્પ્લિફિકેશન, એલ્જેબ્રા છે, એરિથમેટિક, જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર અને સમગુણોત્તર શ્રેણી, 9મા ધોરણનું ચેપ્ટર. સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, સમય કાર્ય, સમય અંતર ઝડપ, અને આપણું જે ચેઇન રૂલ ને કાર્ય અને મહેનતાણું છે, આટલા જ ચેપ્ટર કરવાના છે. ઘણા વિદ્યાર્થી પૂછે છે ભૂમિતિ કરવાનું, ક્યાંય તમને લખેલું દેખાય છે ભૂમિતિ? બસ તો નહીં કરવાનું. તમારે ક્ષેત્રફળ ને ઘનફળ ની કાંઈ નથી કરવાનું. આટલા તમે જોઈ લો 11 ટોપિક છે. 11 ટોપિક માંથી 30 ક્વેશ્ચન આવશે. એટલે એક ટોપિક ના છે ને 3 ક્વેશ્ચન પાક્કા છે. એક ટોપિક ના 3 ક્વેશ્ચન હશે. હું તમને એ પણ કહી દઈશ કે ભાઈ અહીંથી પ્રોફિટ એન્ડ લોસ છે એમાંથી 3 ક્વેશ્ચન કેવા આવશે નહીં એ પણ તમને કહી દેશું. કેમ કે આમાં છે ને એકદમ લેવલ વાળા ક્વેશ્ચન આવવાના નથી. આ લોકો એકદમ બેઝિક માંથી ક્વેશ્ચન મૂકશે. તો બેઝિક માંથી હું તમને બતાવી દઉં કે ભાઈ પ્રોફિટ એન્ડ લોસ માં આટલું કરી લેવાનું. એમાંથી ધારો કે પ્રોફિટ એન્ડ લોસ ના મેં તમને 15 ક્વેશ્ચન કરાવ્યા છે, 3 ક્વેશ્ચન એમાંથી હશે તમારા. બધાના 15 ક્વેશ્ચન કરાવશું. હું આ ભરતીમાં આટલું કોન્ફિડન્સ થી એટલા માટે કહી શકું કેમ કે આ ભરતી કોલેજ ગ્રેજ્યુએશન ઉપર નથી. આ ભરતીમાં લોકો લેવલ શું રાખવું જોઈએ એને લખ્યું છે કે જે કઈ પણ શૈક્ષણિક લાયકાત છે ને એને અનુરૂપ અમે લેવલ રાખશું. તો અહીંયા કઈ હેવી ક્વેશ્ચનો તો આવવાના નથી. બેઝિક ક્વેશ્ચનો પૂછશે. તમને બેઝિક ટકાવારી ફાઇન્ડ કરવાની કહેશે. તમને એવું પૂછશે કે ભાઈ એક વસ્તુ છે આટલાની લીધી આટલાની વેચી તો કેટલા ટકા નફો થયો? આવા બેઝિક ક્વેશ્ચનો આપણે શીખવાના છે. તો મેથ્સ રીઝનિંગ નું તમે બિલકુલ ટેન્શન છોડી દેજો. મેં કીધું તેમ 60 માંથી 40 પ્લસ સ્કોર કરશું. તમારે લખવું હોય ને ત્યાં લખી લ્યો. હું જેટલું કરાવું છું ને એટલું કરવાનું છે. હું તમને બહુ બધું નહીં કરાવું. થોડા એવા દરેક ચેપ્ટરના થોડાક MCQ કરાવશું. એમાંથી આપણા 40 માર્ક્સ આવશે. હવે બીજી વાત આપણે ખાસ કરીને જોઈએ તો ભાઈ આ એક મોટો પોર્શન છે સ્કોર કરવાનો, અને બીજો એક મોટો પોર્શન હોય ને સ્કોર કરવાનો તો એ આ છે જગ્યાને લગતા જે કંઈ પણ છે તમને પ્રશ્ન પૂછશે.
આનો પણ સિલેબસ હજી છે નહીં, પણ દિવ્યાંગ ભરતીનો સિલેબસ આપણી પાસે છે. કીધું તે પ્રમાણે કે એક લીટીનો ફરક નહીં હોય. એ 120 માર્ક્સનો સિલેબસ હમણાં મિતુલ સાહેબ છે તમને આખો કહેશે. એ 120 માંથી કઈ રીતના સ્કોર કરવો એ સાહેબ તમને સમજાવશે, અને ત્યાર પછી અમે તમારી માટે શું આયોજન કર્યું છે એના વિશે આપણે ચર્ચા કરશું. તો સાહેબ 120 માર્ક્સ માંથી સારા માર્ક્સ કઈ રીતે આવે એ વિદ્યાર્થીઓને જરાક તમે સમજાવો. સાહેબ 120 માર્કનું જે કંઈ પણ આખો સેક્શન છે, Yes. પેલી વાત તો એ કરીએ તો ખાસ કરીને આપણે જે કંઈ પણ શીખ્યા છીએ આઈટીઆઈ ની અંદર, જે આપણે થિયરી ટેડમાં જે કંઈ પણ આપણે શીખ્યા છીએ એ જ વસ્તુ દરેક જે છે એનો સમાવેશ સિલેબસમાં થઈ છે. હવે પ્રશ્ન એ હોય કે ભાઈ સાહેબ અમને તો એ ભણ્યા અને ઘણો સમય થઈ ગયો, અમને તો યાદ છે નહીં કઈ, તો કઈ રીતે તૈયારી કરી શકાય? તો એના માટે એક સોલ્યુશન એ છે કે એ જે સબ્જેક્ટ જે કંઈ પણ ટોપિક છે એના જે એમસીક્યુ જે આઈએમપી છે એને તમે 360 ડિગ્રી એનાલિસિસ કરો ને તો પણ તમારો સિલેબસ જે છે ઓછા સમયની અંદર કવર થઈ જાય. અને સાહેબ મેક્સિમમ એમસીક્યુ જો આપણે સોલ્વ કરીશું ને તો જ જે છે એ પરીક્ષામાં આપણે સારા માર્ક 120 માંથી કવર કરી શકીશું. બરાબર ને? તો સબ્જેક્ટની વાત કરીએ સાહેબ તો તમને જે કંઈ પણ સિલેબસ તમે ભણ્યા છો એ જ બધા ટોપિક છે. ખાસ કરીને તમે ખ્યાલ છે કે આપણે જ્યારે એડમિશન લઈએ આઈટીઆઈ ની અંદર તો પહેલા જ શરૂઆતમાં તમને સેફટી વિશે ભણાવે, સેફટી પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સ, કે ભાઈ હેન્ડ ટૂલ્સ નો ઉપયોગ શું થાય, સેફટી કઈ રીતે ટ્રેડમાં રાખવી જોઈએ, કઈ સેફટીનું ધ્યાન રાખવું જોઈએ. તો આ દરેક બાબત જે છે એમાંથી ક્વેશ્ચન આવશે. એમાં ખાસ કરીને બેઝિક જે કે ઇલેક્ટ્રોનિક જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ઇલેક્ટ્રિકલ એ વિશે ભણવાનું આવશે, અને એની સાથે કામ કરતી વખતે કયા કયા પ્રકારના એક્સિડન્ટ થઈ શકે, એની કઈ રીતે સાવચેતી રાખવાની હોય, તો આ બધી બાબત પરથી પ્રશ્ન તમને સીધા પૂછી શકે છે. પણ એકદમ સરળ ક્વેશ્ચન આમાંથી હોય છે. આની ખાલી પ્રેક્ટિસ કરી લો ને તમે એમસીક્યુ પ્રેક્ટિસ, તો પણ તમને આનો એક પણ માર્ક જે છે તમારો જાય. બરાબર? તો ખૂબ જ સહેલો ટોપિક જે પહેલો જે છે એ છે સેફટી પ્રેક્ટિસ એન્ડ હેન્ડ ટૂલ્સ. બરાબર? ઓકે, પછીની વાત કરીએ સાહેબ તો કે ભાઈ સેફટી એન્ડ હેન્ડ ટૂલ્સ. પછી વાત કરીએ સાહેબ તો કે ભાઈ ખાસ જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ એસેસરી, પ્રિન્સિપલ ઓફ ફ્લાઇંગ આઉટ, ડોમેસ્ટિક વાયરિંગ. તમને જ્યારે તમે ટ્રેડની અંદર એન્ટર થાવ ને ત્યારે તમને જે કે પણ ડોમેસ્ટિક વાયરિંગ જે આવે, ઘરેલું જે વાયરિંગ આવે એ વિશે તમારે ખાસ કરી જે છે એ શીખવાનું હોય છે. તો કહેવાનો અર્થ એ છે કોઈ પણ ટોપિક સાહેબ તમે પકડો, ઓહમનો નિયમ તમે જોઈ લો, એસી સર્કિટમાં તમે જોઈ લો, ડીસી સર્કિટ જોઈ લો, ટ્રાન્સફોર્મર જોઈ લો, જે કેટલા પણ આપણને ખ્યાલ છે કે અત્યાર સુધીમાં કોઈ પણ તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કોઈ પણ તમે એક્ઝામ તમે જોઈ લો સાહેબ, તો આજે આરએલ, આરસી, આરએલસી સર્કિટ આના પરથી પ્રશ્નો ઘણા બધા પૂછાય છે. બરાબર? તો કેવા પ્રશ્નો આવશે, કઈ રીતના પ્રશ્નો આવશે, જો ડીસી જનરેટર છે, ટ્રાન્સફોર્મર જે છે એમાંથી પ્રશ્ન તમને સ્ટેપ અપ સ્ટેપ ડાઉન જે છે પ્રશ્ન પૂછાવાના છે. બરાબર ને? બેઝિક જો આપણે એકદમ હાઈ લેવલ નથી કરવાનું, જે કઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જે કરતા નથી કરવાનું, બેઝિક ટ્રાન્સફોર્મર જે છે એનું કાર્ય શું હોય, એની અંદર કયા કયા પ્રકારના જે છે પેરામીટર ધ્યાન રાખવાનું હોય, તો બેઝિક વસ્તુ છે ને આપણે કરવાની છે. અને તમને ખ્યાલ જ છે તમે આ જે તે ટ્રેડમાં ભણ્યા છે. બરાબર ને? જો કશું ખ્યાલ નથી, બધું ભૂલી ગયા છો, તો એમસીક્યુ આપણે મેક્સિમમ ટાઈપ સોલ્વ કરાવશું, એ પરથી તમને પૂરેપૂરો ખ્યાલ આવી જવાનો છે. તો અમારું જે અહીંથી કાર્ય શું છે, જો ખાસ કરી ઇન્સ્ટ્રુમેન્ટ જે છે બધું શીખવાનું છે, અમારું અહીંથી કાર્ય શું છે એની જો સાહેબ ચર્ચા કરીએ તો આખી જો વાત કરીએ તો મેક્સિમમ જે છે એ તમારી પાસે જે છે ને એ એમસીક્યુ સોલ્વ કરાવવાના છે. એની માટે સાહેબ જો આખી વાત કરું તો આપણે છે ને આ પરીક્ષા તમારે પાસ કરી હોય ને તો મોટો હાથ ટેકનિકલ સબ્જેક્ટનો છે. જે ટેકનિકલ જે માર્ક છે ને સાહેબ એ કેટલા છે તો કે 120 માર્ક છે. કેટલા છે? 120 માર્ક છે. અને બાકી વાત કરીએ મેથ્સ અને રીઝનિંગ નું, તમને કશું નથી આવડતું છતાં એ 60 માંથી મેક્સિમમ માર્ક કઈ રીતે સ્કોર કરવા એ સાહેબ તમને ચોક્કસપણે શીખવાના છે, એ તો થઈ જવાના છે. તો એ 60 માર્કની તો ચિંતા છે નહીં. વાત રહી બાકીના 10, 10 અને 10, અને 10, 10 અને 10, 10 છે બંધારણ. તો બંધારણમાં કેટલાક ક્વેશ્ચન બહુ ફેમસ હોય. ફંડામેન્ટલ રાઇટ છે, ફંડામેન્ટલ રાઇટમાં જે કંઈ પણ અધિકારો છે ગોખી નાખો. પછી પેલો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તમે જોઈ લો, સુધારા જોઈ લો. તો અગત્યના ટોપિક આપણે અહીં કરાવી દેવાના છે. બાકી વાત કરીએ કરંટ અફેરની, એ પણ ઈઝી છે, જે કે સાહેબ તમને કરાવી દેવાના છે. અને આ જે ફકરામાંથી કમ્પ્રિહેન્શન છે તો આપણે જવાબ જ પેપરમાં આપેલા છે, એ કોઈ પ્રશ્ન છે નહીં. તો કહેવાનો હેતુ એ છે કે ભાઈ 120 માર્કનું ટેકનિકલ છે તો સાહેબ એના ઉપર આપણે ખાસ ધ્યાન આપેલું છે. હે ને? તો 120 માર્કના ટેકનિકલની વાત કરીએ તો 30 મોક ટેસ્ટ જે છે તમને આપવામાં આવશે. સાહેબ 30 મોક ટેસ્ટ એટલે પ્રશ્નો કેટલા છે? 3600 જેટલા ક્વેશ્ચન છે, એ તમારે સોલ્વ કરવાના સાહેબ. અને આ જેટલા પણ ટોપિક જે ટેકનિકલની અંદર લખેલા છે
હે ને? તો હા, જેટલા પણ ટોપિક લખેલા છે એના પરથી કોઈ પણ સેશન આપણે લાઈવ જે છે કન્ડક્ટ કરવાના છે કે ભાઈ છોકરાઓને જે કેટલાક પ્રિન્સિપલ જે છે, સિદ્ધાંતો બેઝિક જે છે એ અમે તમને કરાવવાના છે, બરાબર ને? તો કોઈ પણ પ્રકારની ચિંતા છે નહીં. બાકીની સાહેબ જે આગળની જે છે કોર્સની માહિતી એ આપણને સાહેબ આપશે. સો વાતની એક વાત આપણે સિમ્પલ ભાષામાં તમને કહી દઈએ તો જે આ 210 માર્ક્સની તૈયારી છે એની સંપૂર્ણ તૈયારી તમને કરાવશું. બંધારણ હોય, ગુજરાતી અંગ્રેજી હોય, ટેકનિકલ હોય, ગણિત રીઝનિંગ હોય, બધા વિષયની તૈયારી અહીંથી થઈ જશે. તૈયારી કરાવશું એનો મતલબ કે એવું નથી કે અમે એક થિયરીના વિડીયો બનાવશું લાંબુ નહીં. આપણે પાસ થવાનું છે. મેં તમને કીધું ને હમણાં કે ભાઈ એક ધારો કે ટકાવારી છે તેના હું તમને 15 ક્વેશ્ચન કરાવી દઉં, એમાંથી 3 ક્વેશ્ચન આવી જાય તો આવી તૈયારી કરવાની છે. હવે ટકાવારીના 100 ક્વેશ્ચન કરાવું એમાંથી 3 ક્વેશ્ચન આવે ને એ કોઈ તૈયારી ન કરી કહેવાય. કેમ કે ભાઈ આ ટ્રેડના જે વિદ્યાર્થીઓ છે એને ટકાવારીના 100 ક્વેશ્ચન કરાવે તો એમ જ થાય કે ભાઈ પેપર જ નથી આપવા જવું, એક્ઝામ જ નથી આપવી. પણ આપણે એવું નથી કરાવવાના. આપણે ખબર છે કે ભાઈ અમને ખ્યાલ છે કે ભાઈ એ લોકો જે શૈક્ષણિક લાયકાત છે એને અનુરૂપ પેપર કાઢવાના છે, તો પ્રશ્નોનું લેવલ કેવું હોય તો તમને એવું જ કરાવશું. અને થોડીક વિશેષતા લખી છે આપણે ફટાફટ સાહેબ એક વખત ફરીથી જોઈ લઈએ. તો જે 120 માર્ક્સ છે એને આપણે ખાસ ટાર્ગેટ કર્યો છે. એમાં તમને શું મળશે તો ભાઈ એકદમ તમને મસ્ત મટીરિયલ મળશે. તમને અહીંથી એમસીક્યુ બનાવીને આપશું. ધારો કે આપણે જોયા હતા ભાઈ મુદ્દા હતા અલગ અલગ, ટ્રાન્સફોર્મર એક ટોપિક છે, એવા અલગ અલગ મુદ્દા હતા. એના દરેક પોઈન્ટના તમને મેક્સિમમ એમસીક્યુ અહીંથી આપવામાં આવશે વિથ આન્સર. યસ, ભાષાની ચોક્કસપણે કીધું ગુજરાતીમાં એમસીક્યુ આપણને આપશે. ગુજરાતીમાં જ આપશું એટલે ટેન્શન નહીં લેતા. ઇંગ્લિશમાં નહીં મળે, ઘણા વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં તકલીફ હોય. પ્રોપર ગુજરાતીમાં બધી જ તૈયારી ગુજરાતીમાં જ કરાવશું. ભલે પેપરમાં ગુજરાતી અંગ્રેજી બંનેમાં આવે પ્રશ્ન, પણ આપણે ગુજરાતીમાં જ પેપર અટેમ્પ કરવાનું છે. તમને દરેક ટોપિકના મોસ્ટ આઈએમપી છે ને એમસીક્યુ અમે આપશું. મેક્સિમમ એમસીક્યુ, એવા એમસીક્યુ કે જે એક્ઝામમાં સીધા હોય. પ્લસ દરેક ટોપિકના આપણે જે અગત્યના એમસીક્યુ છે ને જે કંઈ પણ થિયરી આવતી હોય, કામની થિયરી, કે ભાઈ એક થિયરી કરી લીધી એમાં 50 એમસીક્યુ બને છે, એવી કોઈ થિયરી હોય તો આવી થિયરીના સેશન પણ આપણે લેશું. તો 120 માર્ક્સનું જે છે એમાં તમને મટીરિયલ મળશે. મટીરિયલ દરેક ટોપિકનું અલગ મળશે. એવું નથી કે ભાઈ તમને એક બુક આપી દેશું તમારે વાંચ્યા કરવાની, થિયરી હશે ને એવું નહીં. એમાં એમસીક્યુ હશે, એમસીક્યુ તમારે વાંચવાનું અને એ જ મટીરિયલમાંથી તમારી ટેસ્ટ કાઢશું. હવે એ જ મટીરિયલમાંથી તમને જે વાંચવા આપશું એમાંથી જ આ 30 મોક ટેસ્ટ છે ને આ 120 માર્ક્સની બનાવશું. તો એક વખત તમે વાંચો અને પછી 30 મોક ટેસ્ટ આપો. એ 30 મોક ટેસ્ટમાં તમારા સારા માર્ક્સ આવે છે એનો મતલબ કે તમારું ટેકનિકલ અહીંથી કમ્પ્લીટ થાય છે. ડેઈલી તમને ટાર્ગેટ આપશું કે ભાઈ એટલા એમસીક્યુ કરો, ટાર્ગેટ વાઇઝ. એવું નથી કે 30 મોક ટેસ્ટ આમ કાલ મૂકી દીધી એમ સોમવારે, નહીં. તમને રેગ્યુલર સમયે મતલબ થોડાક સમય આખું એક ટાઈમ ટેબલ આપી દેશું. થોડાક સમય છે ને તમને એક મોક ટેસ્ટ મળતી જશે. જેમ કે તમને આ 2 ટોપિક અત્યારના વાંચવા આપ્યા, અમે તમને 2 ટોપિક વાંચવા આપ્યા, એના એમસીક્યુ આપ્યા, ભણાવ્યું તમને, અને પછી 2 ટોપિકની એક સરસ મજાની મોક ટેસ્ટ લેશું. એવી રીતના દરેક ટોપિક આવી રીતના કવર કરવાના છે. એટલે 120 માર્ક્સનું ટેન્શન બિલકુલ છોડી દેજો. અહીંથી જેટલું કરવાનું કે એટલું જ કરવાનું છે. સેમ મેથ્સ રીઝનિંગ, સેમ વાત કરું તો આપણે મેથ્સ રીઝનિંગ તમને હું છે ને બેનો પહેલા તો એક મેગા લેક્ચર આપી દઈશ. એ આખો લેક્ચર જોઈ લેવાનો. પછી મેથ્સ રીઝનિંગની ટોપિક વાઇઝ ટેસ્ટ, જેટલા ટોપિક હતા એની ટેસ્ટ મળશે, એનું સોલ્યુશન મળશે, અને જે કંઈ પણ કામની વસ્તુ છે હું તમને અહીંયા ભણાવીશ. તો મેથ્સ રીઝનિંગ જે આપણું 60 નું છે અને 120 નું છે, આ 180 માર્ક્સ નું તમે કરી લીધું ને એટલે તમે કટ ઓફમાં આવી ગયા. ઓલું બધું આપણે એક્સ્ટ્રા કરવાનું છે. બંધારણ છે, કરંટ અફેર છે. કરંટ અફેર છે એ છેલ્લા 6 મહિનાનું કરવા બેસાય. 10 માર્ક્સ નું છે, તમે 6 મહિનાના મેગેઝિન કે આ તે કરો ને તો ભાઈ મહિનો ઉપર થઈ જાય. તો કરંટ અફેર માટે છે ને આપણે મેગા સેશન રાખશું કે જેમાં જેટલું પણ અગત્યનું કરંટ અફેર છે એ તમને કરાવી દેશું. આટલું જ કરવાનું. તમારે કોઈ જગ્યાએથી બીજી ત્રીજી જગ્યાએથી કરંટ અફેર વાંચવા નથી જવાનું. સેમ ફોર બંધારણ અને કમ્પ્રિહેન્શન. કમ્પ્રિહેન્શનમાં તમને શીખવાડશું કે જવાબ કઈ રીતના શોધવાના, કઈ રીતના ફકરામાંથી જવાબ શોધવાના. કોમ્પ્રિહેન્શન છે ને સાહેબ 10 માંથી છે ને આરામથી તમને 6-7 માર્ક્સ અપાવી દે આરામથી. જો તમે પ્રોપર એક વિડીયો ખાલી જોઈ લેશો ને મસ્ત રીતના, તમે પણ કોમ્પ્રિહેન્શનમાં ઇંગ્લિશમાં પણ તમે સ્કોર કરી દેશો. 3 પ્રશ્નો તો તમે સાચા કરીને જાવશો. એટલે ઇન શોર્ટ આપણે દરેક સબ્જેક્ટ કવર કરવાના છીએ. છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર મેં તમને કીધું તેમ લેક્ચર પણ મળશે અને પીડીએફ પણ મળશે. અને આપણી દરેક બેચની જેમ આ બેચમાં પણ આપણે બિલકુલ વિદ્યાર્થીઓને એકદમ શું કે લૂંટવા નથી માંગતા, એવી કોઈ મોટી ફીસ રાખવા નથી માંગતા. હવે ઘણા બધા એવું હોય કે ભાઈ વાયરમેન જેવી પોસ્ટ છે કે કોર્સ નથી મળતો તો ભાઈ હાલો 5000 લઈ લ્યો, 6000 લઈ લ્યો. આપણે પ્રોપર જે ફીસ હોઈ શકે એટલી જ ફીસ રાખેલી છે. માત્ર 1499 માં તમને બધું મળવાનું છે. ફૂલ પેકેજ તૈયારી.
ખાલી 1499 તમે સામે નહીં જોતા, બહુ ઓછી ફીસ રાખી છે, પણ એટલું કહીશ કે ભાઈ જે વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધું ને એમના પાસ થવાના ચાન્સીસ છે ને ઈ પૂરેપૂરા છે. કેમ કે અહીંથી તમને બહુ એક્યુરેટ એકદમ મટીરિયલ જે આપવામાં આવશે ને એ બહુ પરફેક્ટ છે એક્ઝામ લક્ષી. સાહેબ એક વાત હું Yes, છોકરાને શેર કરવી છે યસ કે મને ઘણા બધા છોકરા પૂછતા હોય સાહેબ કે ભાઈ વાયરમેન વક્તાની નોકરી જે જાહેરાત આવી છે આઈટીઆઈ માં છોકરા પૂછતા હોય તો એ છોકરાઓનો પ્રશ્ન એક જ હોય સાહેબ કે સાહેબ બંધારણ બહુ અઘરું પડે, અમને નથી આવડતું બંધારણ. હવે સાહેબ બંધારણના પ્રશ્નો જ કેટલા આવવાના છે? 10 પ્રશ્ન આવવાના છે, બરાબર. અને પાછું એમ કે સાહેબ મને કરંટ અફેર વાંચતા ક્યાંથી વાંચો, કારણ કે છોકરાઓને કઈ ખબર હોતી નથી, કારણ કે નોકરી કરતા હોય છે. તો 20 પ્રશ્નને લીધે એ છોકરાઓ તૈયારી કરતા નથી, કારણ કે લોકોના મનમાં ડર શું છે કે બંધારણ. પણ સાહેબ આપણે હમણાં જ તમે કીધું એ પ્રમાણે કે જે પાસ થવાની રણનીતિમાં તો એ બંધારણ તો આપણે એડ કર્યું જ નથી. યસ 180 માર્ક તો એ અલગ જ છે. તો એની તૈયારી કઈ રીતે કરવી એના ઉપર ખાસ ધ્યાન જે છે આપણે આપવાના છે, બરાબર. છોકરાઓ જ્યારે એક પછી એક સેશન કન્ડક્ટ કરશે, એક્ઝામ દેશે, મોક ટેસ્ટ દેશે, તો તમારામાં જ કોન્ફિડન્સ એ ફૂલ આવી જવાનો. સાહેબ એક છેલ્લી વાત હું તમને એ કહી દઉં યસ કે કન્સેપ્ટ તમને જો નથી સમજાતા, કારણ કે બહુ સમય થઈ ગયો છે આઈટીઆઈ મૂક્યું એને, ભણ્યા એને, અત્યારે નોકરી કરતા હોય, કન્સેપ્ટ તમને સમજાતો નથી, તમને આઈડિયા આવતો નથી, તો સાહેબ માત્ર આ જે મોક ટેસ્ટના જે ક્વેશ્ચન જે છે કે નહીં એ ગોખી લેશો ને તોય થઈ જશે. તોય તમારું થઈ જશે, બરાબર. પણ હા જોડાયેલા રહેજો સાહેબ. એડમિશન લ્યો છો તો સતત કામ કરવું પડશે, બરાબર. બીજી વાત કે સાહેબ આ 1499 તમે ભર્યા ને પછી તમારે બજારમાંથી છે ને બજારમાંથી 50 રૂપિયાની કોઈ બુક લેવાની જરૂર નથી, કોઈ બુક કોઈ મટીરિયલ લેવાની જરૂર નથી. બધું મટીરિયલ અહીંથી આપવામાં આવશે ટેસ્ટ થી લઈને. તમારે કોઈ 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી. આ 1500 માં બધું તમને મળી જશે. મટીરિયલ પણ યસ તમારે પ્રિન્ટ કરાવી હોય ને તો ઝેરોક્સ ના રૂપિયા આપવા પડશે, કેમ કે મટીરિયલ થી આપણે સોફ્ટ કોપીમાં આપશું. બાકી તમારે બજારમાંથી કોઈ પણ બુક શોધવાની જરૂર નથી. ઘણા વિદ્યાર્થીઓને 120 માર્ક્સનો પ્રશ્ન હોય કે સાહેબ ક્યાંથી કરવું, કેમ કે અમુક ટોપિક આ બુકમાં સારા હોય, અમુક આ બુકમાં સારા હોય. તો અમે શું કર્યું છે, બધાનું ભેગું કર્યું છે અને તમને છે ને ટોપિક વાઇઝ આપી દેશું. એટલે એનું કઈ ટેન્શન જ લેવાની જરૂર નથી. એક વખત આપણે ફેકલ્ટી વિશે ડિસ્કશન કરી લઈએ. તો જો હું પેલા મારો પરિચય આપી દઉં તો ભાઈ મારું નામ છે કૃણાલ સર. મેથ્સ પીપા તમે નામ સાંભળ્યું હશે, એમાં મેથ્સ રીઝનિંગ ભણાવું છું યુપીએસસી ના વિદ્યાર્થીઓને. તો હું તમને તો આરામથી 60 માંથી છે ને 40-50 માર્ક્સ અપાવી જ દઈશ. બાકી આપણે વાત કરીએ મિતુલ સર, તો મિતુલ સર છે ને પોતે આઈટીઆઈ સાથે જોડાયેલા છે. એટલા માટે જ આપણે એવું નથી કે ભાઈ ગમે તે બેચ લોન્ચ કરી દઈએ છીએ અનુભવ વગર. અમને આમાં છે ને કોન્ફિડન્સ છે વાયરમેનમાં. બાકી તો 17 વેકેન્સી આવી છે હમણાં ગૌણ સેવાની ખાસ કરીને છોકરાઓના જે પ્રશ્નો હોય ને મને એનાથી ખ્યાલ છે કે છોકરાઓના પ્રશ્નો ક્યાં હોય છે, એ લોકોનું જે લેવલ જે છે કેટલું હોય છે, કે ભાઈ કેટલું. એટલે અમને અંદરથી કોન્ફિડન્સ છે ને અમને એવું લાગતું હતું કે ભાઈ આમાં તો આપણે ખુદ પાસ એક્ઝામ આપે તો આપણે પાસ થઈ જાય એમ છીએ. તો આપણે વિદ્યાર્થીઓને પણ ગાઈડ કરીએ ને. બીજી વાત જેટલી પણ ફેકલ્ટી છે ને 3 એન્જિનિયર છે. યસ 3 એન્જિનિયર છે, ટેકનિકલ બંદા છે. યસ તો તમારે છે ને ટેન્શન લેવાની જરૂર જ નથી. અમને ખ્યાલ છે કે શું કરવાનું છે, અમારે તમને ખાલી શીખવાડવાનું છે. એની માટે તમારે છે ને બેચમાં જોડાવવું પડશે. પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરો. તમને એવું લાગતું હોય કે સાહેબ અમને કંઈક એકાદો ડેમો સેશન બતાવો તો એ પણ આપણે મૂકી દઈશું. એ પણ તમારો સોમવારથી આવી જશે. તમે જોઈ શકો છો કે ભાઈ ટેસ્ટનું શું લેવલ હશે, ટેકનિકલનું છે ને આપણે આયોજન આખું કરશું, ટાઈમ ટેબલ પ્રમાણે તૈયારી કરશું. બાકી મેથ્સ રીઝનિંગ થઈ ગઈ, પોલિટી થઈ ગયું, કમ્પ્રિહેન્શન થઈ ગયું, બધું તમને ટાઈમ ટેબલ મુજબ મળતું રહેશે. લાઈવ સેશન લેશું જેટલા પણ ટેકનિકલ ના લેશું એ. ઓકે ચાલો, પણ તમારે છે ને ટાર્ગેટ વાઇઝ જેટલું પણ અહીંથી વાંચવામાં આપે ને તમને એટલું તમારે કરવાનું છે. એવા ગભરાતા નહીં કે ભાઈ બહુ બધું વાંચવાનું આપી દીધું. તો સાહેબ જે લોકો નોકરી કરે છે ને એ છોકરાઓને આપણે ખાસ પેલા જોઈશું કે ભાઈ એને નોકરી કરતાની સાથે તૈયારી કઈ રીતે થાય. સેશન જો લાઈવ ગોઠવવાના થશે ને તો એ રાતના જ ગોઠવશું, એટલે નોકરી વાળા દરેક વિદ્યાર્થીઓ આવી શકે. અને લાઈવ સેશન તમે રેકોર્ડેડ પણ જોઈ શકશો, ટેન્શન નહીં લેતા. પણ લાઈવ આવવાની કોશિશ કરવાની છે. એટલે તમારી માટે આપણે 9:30 વાગે 9 વાગે એવી રીતના જ રાતના આપણે લાઈવ સેશન સેટ કરશું. એટલે એટલું કહી દો કે જોઈન થવું હોય કોર્સમાં તો કઈ બેચનું નામ છે અને કઈ રીતે જોઈન થઈ. તમારે ગૂગલ પ્લે સ્ટોર પર છે ને પહેલા તો જવાનું, PATIYA પાટિયા લખવાનું, એટલે સરસ મજાનું આવું પા લખેલી તમને એપ્લિકેશન દેખાઈ જશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, મોબાઈલ નંબર ને બધું રજીસ્ટ્રેશન કરો.
પછી છે ને એક સેક્શન હશે લાઈવ કોર્સનો. લાઈવ કોર્સમાં તમે જાશો ને એટલે આ તેજસ બેચ તમને દેખાઈ જશે. તેજસ બેચ વાયરમેન ક્લાસ 3 આવું લખેલું તમને જોવા મળી જશે. એ બેચમાં તમારે એનરોલ કરી દેવાનું છે. સોમવારથી આપણે બેચ શરૂ કરીએ છીએ, એટલે કે આવતીકાલથી. તો આજે જ તમે જોડાઈ જાઓ, આવતીકાલથી તૈયારીની શરૂઆત કરી દો. એક્ઝામ છે ને ગમે ત્યારે આવી જાય. આ બધી ફિલ્ડમાં કેવું હોય કે ભાઈ 2 મહિનામાં એક્ઝામ આવી જશે, 2 મહિનામાં તમારું જોઈનિંગ થઈ જાય, 4 મહિનામાં તો ફિલ્લું વળી જશે. એટલે ખોટું વધારે પડતું શું કે વિચારવામાં આન તેને ન રહી જતા. એવું તમને હોય કે ભાઈ છેલ્લા અઠવાડિયામાં હું ખેંચી લઈશ ને આન તેને, તો કઈ નહીં થાય. અત્યારથી જ તમારે જોડાવાનું. અને કોઈ પણ પ્રશ્ન હોય ભરતી બાબતે, એપ્લિકેશન બાબતે, તો આ નંબર પર જે છે એ તમે સંપર્ક કરી શકો છો. બરાબર, આ નંબર પર તમે નંબર ઉપર તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. અને જે વિદ્યાર્થીને હોય કે ભાઈ ટેકનિકલ તો મને બહુ સારું આવડે છે, આ છે તે છે, ખાલી સાહેબ મને મેથ્સ રીઝનિંગ શીખવાડી દો, તો આપણી એપ્લિકેશનમાં ખાલી મેથ્સ રીઝનિંગનો કોર્સ પણ છે, અલગ અલગ વેલિડિટીનો. તમે જોઈ શકતા છો 888 માં તમને 3 મહિનાનો કોર્સ મળી જશે. ખાલી મેથ્સ રીઝનિંગ લેવું હોય તો એ પણ આપણી એપ્લિકેશનમાં છે, રેકોર્ડેડ કોર્સમાં તમને મળી જશે. પણ જો તમારે પરફેક્ટ સંપૂર્ણ તૈયારી કરવી છે તો એની ફીસ મેં તમને કહી દીધી, એમાં અમે શું કરાવવાના છીએ કહી દીધું. આઈ હોપ કે તમને દરેક માહિતી મળી ગઈ હશે, તમારા તમામ ડાઉટ્સ છે ક્લિયર થઈ ગયા હશે. તે છતાંય હજુ કાંઈ પણ તમને પ્રશ્ન હોય ભરતીને બાબતે, તૈયારીને બાબતે, તો તમે આ નંબર ઉપર ખાસ કોન્ટેક્ટ કરો. ટેલિગ્રામમાં જોડાઈ જજો, જેથી તમને કંઈક રેગ્યુલર અપડેટ હોય તો એ મળી જાય. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો વોટ્સએપમાં ડ્રોપ કરી દેજો, એથી તમને હેલ્પ કરવામાં આવશે. તમારો કોર્સ લેવો ના લેવો એવું નથી કહેતો, બીજો પણ કંઈક પ્રશ્ન હોય તો પણ તમને હેલ્પ કરી દેશું. પણ જો તમને કંઈ ડાઉટ્સ હોય તો તમે પાક્કું એક વખત મેસેજ કરજો. તો અહીંયા આપણે સેશન એન્ડ કરીએ છીએ. મળશું હવે ડાયરેક્ટ બેચમાં સોમવારે. થેન્ક યુ સો મચ.